कल वडोदरा के हरणी लेक जोन पर एक दुर्घटना घटी थी। स्कूली बच्चों की नाव पलट जाने से डूबकर बच्चों और शिक्षकों की मौत हो गई थी। इस घटना के मद्देनजर जब देश भर में हर कोई शोक प्रकट कर रहा है, तब वडोदरा में कांग्रेस पार्टी की ओर से भी आज मृतकों को श्रद्धांजलि दी गई है। आपको बता दें कि गुजरात विधानसभा के कांग्रेस पक्ष के नेता अमित चावड़ा, वडोदरा लोकसभा के प्रभारी राजेंद्र सिंह परमार, वडोदरा शहर कांग्रेस प्रभारी भार्गवभाई ठक्कर, वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी, विपक्षी नेता अमीबेन रावत, पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव समेत वडोदरा शहर के कांग्रेस के सभी अग्रणी और कार्यकर हरणी लेक जोन पर आज इकट्ठा हुए थे और हाथ में मोमबत्ती लिए इन सभी की ओर से मृतकों को श्रद्धांजलि अर्पित की गई थी। આપણા સૌના માટે દુઃખદ છે અને સાથે સાથે આંખ ઉગાડનારી પણ હરણી તળાવમાં પિકનિક માટે આવેલા વિદ્યાર્થીઓ એના શિક્ષકો બોટિંગ કરવા માટે તળાવમાં જાય છે। અચાનક બોટ પલટી થાય અને 14 જેટલા લોકોના મૃત્યુ થાય છે। 12 માસૂમ બાળકો, 2 શિક્ષકોના મોત કે એના પરિવાર પર તો મોટી આફત આવી છે, પણ સમગ્ર વડોદરા હોય કે ગુજરાત હોય, આપણે સૌ એમના દુઃખમાં સહભાગી છીએ। અમારા સૌના તરફથી આ તમામ મૃતકોને હૃદયથી શ્રદ્ધાંજલિ પાઠવીએ। પણ એ મોરબીનો બ્રિજ તૂટવાનો બનાવ હોય કે સુરતમાં પહેલાં તક્ષશિલાનો અગ્નિકાંડ હોય કે આજે હરણીનો તળાવમાં બોટ ઉલટી જવાનો બનાવ હોય, આ તમામમાં એક બાબત સ્પષ્ટ ઉઠીને આંખે વળગે કે દરેકમાં તંત્રની બેદરકારી સામે આવે છે। તંત્રની ગુનાહિત બેદરકારીને કારણે લોકોનો જીવ જઈ રહ્યો છે। આ હરણીનું તળાવ બરોડા કોર્પોરેશનની માલિકી એણે પીપીપી ધોરણે ડેવલપ કરવા માટે કોર્પોરેશને આપ્યું। એના માટેના જે પણ લાયસન્સ હતા, મંજૂરીઓ હતી, કોર્પોરેશને આપી। એની મોનિટરિંગ કરવાની જવાબદારી કોર્પોરેશનની બને। વખતો વખત સલામતી કે ચકાસણી કરવાની જવાબદારી કોર્પોરેશનની બને। જ્યારે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર કહેવામાં આવ્યું કે અહીંયા લાઈફ જેકેટનો ઉપયોગ નથી થતો, જે લાઈફ ગાર્ડ હોવા જોઈએ એની વ્યવસ્થાઓ નથી, નિયમોની અનદેખી કરવામાં આવે છે, પણ કોર્પોરેશને કોઈ પગલાં ના ભર્યા। ભૂતકાળમાં આજ વડોદરામાં દૂધસાગર તળાવમાં આવી રીતે બોટ પલટી થઈ જવાને કારણે 22 લોકોના મોત થયા। આજે એવો જ બનાવ બન્યો કે 14ની કેપેસિટીવાળી બોટમાં લગભગ 28 લોકો બેઠા હોય અને એમાંથી ફક્ત 10 જેટલા બાળકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યું હતું। જો લાઈફ જેકેટ બધાને ફરજિયાત પહેરાવી હોત તો આટલા બધા મોત ના થયા। તો અહીંયા જે દુઃખદ ઘટના બની, મોત થયા, સરકાર તરફથી સહાય જાહેર કરવામાં આવે છે, એફઆઈઆર કરવામાં આવે છે। એફઆઈઆરમાં એની જવાબદારી જેવા વડોદરા શહેરના મેયર હોય, કોર્પોરેશનના કમિશનર હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે બીજા અધિકારીઓના નામ શું કામ કર્યું? એની જવાબદારી હતી, એમણે બેદરકારી દાખવી, એના કારણે આવા બનાવ બન્યા। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।